छत्तीसगढ़ राज्यના રાયપુર શહેર નિવાસી અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ વરુણદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ સાહેબજીની વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચારતા અને અપમાનજનક ટિપ્પણી કરતા ભારતભરના સમગ્ર સિંધી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે અને ઠેર ઠેર સિંધી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને FIR નોંધાવી બધેલને કડકમાં કડક સજા થાય તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ મામલામાં ધી બરોડા સિંધી સેન્ટ્રલ પંચાયતના અધ્યક્ષ અને સિંધી સમાજના અગ્રણી પ્રદીપભાઈ લેખરાજાણી ટોની દ્વારા પણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કમિશનર, કલેક્ટર સહિત વિવિધ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। માંગણી કરવામાં આવી છે કે આરોપી વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવે, કડક સજા કરવામાં આવે। તે ઉપરાંત વડોદરા શહેર સહિત રાજ્યભરમાં સિંધી સમાજના સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સૌએ આ કૃત્યની સખત નિંદા કરીને આરોપી સામે કાનૂની કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે। આ મામલે ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, જેથી આવનારા સમયમાં કોઈપણ વ્યક્તિ ધાર્મિક લાગણીઓ સાથે ચેડા ન કરે તેવો દાખલો બેસાડવો જોઈએ। अमित बघेल छत्तीसगढ़ निवासी ने जो सिंधी समाज के वरुणदेव झूलेलाल साहिब जी के बारे में जो अपमानजनक टिप्पणी की है, देश भर में सिंधी समाज के लोगों में आक्रोश हो गया है। अमित बघेल की धरपकड़, अमित बघेल को जब तक अरेस्ट नहीं किया जाएगा, उसको कानूनी तौर से जब तक सबक नहीं मिलेगा, तब तक सिंधी समाज की नाराजगी बरकरार रहेगी। वडोदरा शहर की तरफ से, दी बरोड़ा सिंधी सेंट्रल पंचायत की तरफ से राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल, नायब मुख्यमंत्री हर्षभाई संघवी और बड़ौदा शहर पुलिस कमिश्नर को एक पत्र भेजा गया है, जिस पत्र के अंदर हमने मांग की है कि गुजरात के अंदर अलग अलग शहरों में इस टिप्पणी के बारे में सिंधी समाज की तरफ से FIR ली जाए, गुना रजिस्टर किया जाए और सरकार की तरफ से भी इस अमित बघेल के विरोध में गुना रजिस्टर करके उसकी तात्कालिक असर से धरपकड़ करके अरेस्ट करके सिंधी समाज को न्याय दिया जाए। सिंधी समाज की धार्मिक लागणी को बहुत ठेस पहुंची है। हम कतई सहन नहीं करेंगे कि किसी भी प्रकार से हमारे समाज की धार्मिक लागणी और हमारे समाज के लोगों की लागणी के ठेस पहुंचे, ये हम कभी सहन नहीं करेंगे।